ખેડૂત મિત્રો, અમે આવ્યા છીએ કાલોલ તાલુકો વેજલપુર ગામ. વેજલપુર ગામના સોલંકી ફતેહસિંહ, જે છેલ્લા 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને આજે આપણે એમના ખેતરમાં જીવામૃત બનાવીએ. તો જીવામૃત બનાવવા માટે આપણે દેશી ગાયનું ગોબર 10 કિલો, 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 1 થી 1.5 કિલો જેટલો કઠોળનો લોટ લીધો છે, 1 કિલો જેટલો દેશી ગોળ અને વડ અથવા શેઢાપાળાની 1 મુઠ્ઠી જેટલી માટી લીધી છે. આ બધાને આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે 200 લીટરનો ડ્રમ છે, તેમાં આપણે 180 લીટર પાણી ભર્યું છે. અને જે સામગ્રી આપણે જે મિક્સ કરી છે એને વારાફરતી આપણે ડ્રમમાં મિક્સ કરીશું. કિલો જે આપણે ગોળ વગાડેલો એને મિક્સ કરીશું. 1.5 કિલો જે કઠોળનો લોટ વગાડેલો એને પણ મિક્સ કરીશું. શેઢાપાળાની વડ નીચેની માટી છે એને પણ આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જીવામૃત બનાવવું એ કેટલું સરળ છે. અને આપણે બધી સામગ્રી મિક્સ કર્યા પછી અને સવારની 7 ઘડિયાળની દિશામાં 5-5 મિનિટ મિક્સ કરવાનું રહેશે. અને અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, તો આ જીવામૃત 3 થી 4 દિવસમાં તૈયાર થઈ જશે. આ જીવામૃતને આપણે કોઈ સિંચાઈ સાથે અથવા તો છંટકાવ કરીને પણ એને પાણી સાથે આપી શકાય છે. તો આપણા સોલંકી ફતેહસિંહ, જેમને જીવામૃત બનાવી છે, તો એમને આપણે પૂછીએ કે જીવામૃતના ફાયદા જણાવો. નમસ્કાર સાહેબ, હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. જીવામૃત પાણી સાથે આપવાથી જમીન ઓછી થાય છે, ઓર્ગેનિક કાર્બન વધે છે. પિયત આપણે 10 દિવસે આપતા હોય તો 15 દિવસે પાણી આપીએ તો પણ ભેજ ટકી રહે છે. ભેજ સંગ્રહતા એનાથી વધારે, અને એનો ઉગાવો પણ સારો રહે છે. પાકનો ઉગાવો સારો રહે છે, એટલે ફાયદો છે પ્રાકૃતિક ખેતીનો. ખર્ચ બી નહીવત આવે છે. મિત્રો, આપણે આ જીવામૃત તૈયાર થઈ ગયું છે. એને છાંયડામાં આપણે કંતાનનો કોથળો નાખી ઢાંકી રાખીશું. જેને સવાર અને સાંજ 4-5 મિનિટ સુધી ઘડિયાળની દિશામાં મિક્સ પણ કરીશું. જે 4 દિવસ સુધીમાં તૈયાર થઈ જશે અને આપણા ખેતરમાં તેનો ઉપયોગ કરીશું. મિત્રો, હું જેમ પ્રાકૃતિક ખેતી આ જીવામૃતમાં પ્રાકૃતિક ખેતી કરું છું, એમ તમે બધા પણ પ્રાકૃતિક ખેતી એક નાના ટુકડામાં ચાલુ કરીને શરૂઆત કરો, અને તમે પણ કરશો તો તમને પણ ફાયદો થશે. જય ગૌ માતા.